નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગે સૂચવ્યા પ્રમાણે મારે બળવંતરાય ઠાકોરની કાવ્ય વિચારણા, પંડિત યુગનો જે સાહિત્ય વિચાર છે એમાં બળવંતરાયની કાવ્ય વિચારણા મહત્ત્વની છે. એ વિશે આજે થોડીક વાત આપણે 30-40 મિનિટ આપણી સાથે વાત કરીશું. નર્મદથી આપણી કાવ્ય વિચારણા શરૂ થઈ એમ આપણે કહી શકીએ. આમ તો ભારતીય કાવ્ય મીમાંસાનો ઇતિહાસ ઘણો પાછળનો અને લાંબો છે અને સમૃદ્ધ પણ છે. જેમ પાશ્ચાત્ય કાવ્ય વિચારણા છેક એરિસ્ટોટલ પ્લેટોના જમાનાથી છે, એમ ભારતીય કાવ્ય મીમાંસા પણ વામનના રીતિ વિચારથી માંડીને તે અભિનવ ગુપ્તના રસ વિચાર સુધી, વક્રોક્તિકાર કુંતક અને ધ્વનિ વિશે વાત કરનાર આનંદવર્ધન જેવા અનેક આપણે ત્યાં મીમાંસકો થઈ ગયા અને સૌએ કાવ્ય વિશે વિચાર કરેલો. પણ એ બધું હસ્તપ્રતોમાં હતું. આપણે ત્યાં જ્યારે છાપખાનું આવ્યું અને 1850 પછી આપણે ત્યાં યુનિવર્સિટી શિક્ષણ શરૂ થયું અને આપણા નવા સર્જકો એ પશ્ચિમની મીમાંસા ભણતા થયા અને ભારતીય મીમાંસાના અનુવાદો મળતા થયા. એના વિશેની વિચારણાઓ થવા લાગી અને એમ આપણે ત્યાં કાવ્ય વિચાર શરૂ થયો. નર્મદે ટીકા કરવાની રીત એવો નિબંધ લખ્યો અને આપણે કહીએ છીએ કે એમણે નર્મદે આપણે ત્યાં કાવ્ય વિચારણા શરૂ કરી, અથવા તો વિવેચન વિશેનો એક નાનકડો વિચાર એમણે મૂક્યો કે કોઈ પણ સાહિત્ય કૃતિ વિશે ટીકા ટિપ્પણી થવી જોઈએ. ટીકાનો અર્થ જ વિવેચન થાય છે, એમાં ગુણદોષ બંનેનો સંકેત રહેલો છે. દલપતરામે એમ કહ્યું, નર્મદે તો એમ કહ્યું કે ભાઈ કવિતામાં આવેગ જોસ્સો હોવો જોઈએ. વર્ડ્સવર્થના પ્રભાવે કરીને એમણે કહ્યું હશે. તો નર્મદ જોસ્સાને મહત્ત્વ આપે છે અને એની કવિતામાં એ છે, એના પોતાનામાં એ જોસ્સો અને શૌર્ય છે, એ આપણે જાણીએ છીએ. નર્મદે કવિતામાં પાછળથી રસનો પણ થોડો વિચાર કરેલો. દલપતરામ એના આમ થોડા પુરોગામી પણ આમ સમકાલીન કહેવાય. એ દલપતરામે પણ કવિતા વિશે એમ કહ્યું કે જે પિતા આગળ વાંચતા લાજે કન્યા કોઈ, નિશ્ચય એ કવિતા અનીતિની હોય. એટલે દલપતરામે એમ કહ્યું કે ભાઈ કવિતા નીતિનિષ્ઠ હોવી જોઈએ, દીકરી બાપ આગળ વાંચી શકે એવી કવિતા હોવી જોઈએ, એવો એમના મનમાં વિચાર હતો. અને આમ જોવા જઈએ ને તો કવિતા તો એનું કામ સતત કરતી જ હોય છે. વિવેચકો પછી એમાં કયું તત્વ મહત્ત્વનું છે, કવિતા શબ્દથી બને છે, વિચારથી બને છે, ઉર્મિથી બને છે, આ બધાનું એક આખું માળખું હોય છે અને એનાથી કવિતાની એક સંરચના આપણી સામે આવે છે. એ કવિતામાં રીતિ હોય છે, અલંકાર હોય છે. એ કવિતા કોઈ વક્રોક્તિથી અથવા તો વ્યંજના ધ્વનિથી બનતી હોય છે. કવિતાના કેન્દ્રમાં રસ હોય છે કે જેનો ભાવકને આનંદ આવે છે. કવિતા અર્થપૂર્ણ હોય છે, કવિતા રસપૂર્ણ હોય છે. આ બધી જ વાતો કોઈને કોઈ સમયમાં થઈ છે, થતી રહે છે અને એ દરેક વખતે કોઈને કોઈ અંતિમ વાત હોતી નથી. સમજવાનું એ છે કે કોઈ પણ સાહિત્ય વિચાર, કોઈ પણ કાવ્ય વિચાર એ અંતિમ હોતો નથી. એમ એ દરેક જમાનામાં નવા માણસો આવે અને એના વિશે નવી નવી વાતો કરતા હોય છે. અમે ભણતા ત્યારે એવું માની લેતા કે આ ધ્વનિવાળા કહે છે એમ કાવ્યસ્ય આત્મા ધ્વનિ, તો અમે એમ માની લેતા. પછી વક્રોક્તિવાળા એમ કે વક્રોક્તિ જ કાવ્યનું જીવાતુભૂત તત્વ છે અને રસવાળા રસને જ કવિતાનો આત્મા કે તો પ્રશ્નો થતા. પણ પછી સમજતા ગયા કે કવિતામાં આ બધી જ વસ્તુઓ હોય છે અને એમાં કેન્દ્ર સ્થાને કઈ વસ્તુ છે આપણે જરા કાવ્યમાં ઊંડા ઉતરીને, કાવ્ય કહેતા કોઈ પણ સાહિત્ય કૃતિમાં, કોઈ પણ કલામાં ઊંડા ઉતરીને શોધી શકીએ છીએ. એટલે આરંભે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુઓ ઘણી વખતે નથી સમજતા અથવા ધ્યાનમાં નથી લેતા. એના કારણે આપણને વિવેચન અઘરું લાગે એમ બને. અને એમાંય બળવંતરાય ઠાકોર જેવાની કાવ્ય વિચારણા તો ઘણા બધાને અઘરી લાગે. પણ આજે હું એ રીતે તમારી સામે વાત મૂકીશ કે એમાં કશું અઘરાપણું છે નહીં. કાવ્ય અઘરું ક્યારે હોય કે આપણે એને બરાબર વાંચીએ નહીં અને ફરી ફરીને
એના પરિપ્રેક્ષ્યમાં જોઈએ નહીં, આપણી ભૂમિકા એ રીતની ન હોય તો અઘરું લાગે. એ જ રીતે કાવ્ય વિચાર પણ આ બધું ન વિચારીએ તો અઘરું લાગે. એટલે મેં કહ્યું કે નર્મદ એમ કહે છે કે કવિતામાં જોસ્સો હોવો જોઈએ, કવિતામાં આવેગ હોવો જોઈએ. યા હોમ કરીને પડો પતે છે આગે, એમ કહેનારો નર્મદ આમ ન કહેતો જ નવાઈ. અને પછી એણે ટીકા કરવાની રીતમાં કવિતા વિશે કેવી રીતે વાત કરવી, પછી કવિ અને કવિતા એવા નિબંધ પણ એમણે લખ્યા અને એમાં એમણે કવિતાની વાત એમની ભૂમિકાએ કરી. એ જમાનામાં જે સંદર્ભો એમને ઉપલબ્ધ હતા અથવા તો એમના જોયા વાંચવામાં આવ્યા એ સંદર્ભોથી એમણે વાત કરી. દલપતરામ તો સમાજ સુધારક હતા, નીતિનિષ્ઠ કવિતાના આગ્રહી હતા. અને તેમ છતાં તમને કહું કે હુન્નરખાનની ચઢાઈ જેવા કાવ્યમાં એમણે પણ વિચારો મૂકેલા જ છે એમ. એટલે કવિતા હંમેશા વિચાર અને ઉર્મી બંનેથી જ બને છે. બંનેમાં કયું પ્રાણ તત્વ છે એ પછી કવિતા વાંચીએ અને ખબર પડે કે એમાં ઉર્મી વધારે છે કે વિચારનું તત્વ વધારે છે. અર્થ તો હોય જ. કોઈ પણ સાહિત્ય કૃતિ જ્યારે જીવનનું કોઈ દર્શન રજૂ કરે ત્યારે જ હંમેશા સાહિત્ય કૃતિ પરિપૂર્ણ થઈ એમ આપણે માનીએ. અને દરેક સાહિત્ય કૃતિ પણ આપણને જે એની વાચના મળે છે એ વાચના સુધી એ ટેક્સ્ટ અંતિમ ગણાય. એમાં પણ બને કે એ કવિ હયાત હોય એને ફેરફાર કરે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવી જોઈએ. તો એક ભૂમિકા રૂપે મેં આ તમારી સામે વાત મૂકી. બળવંતરાયની જે કાવ્ય વિચારણા છે એ એમના 4 પુસ્તકોમાંથી આપણને મળે છે. કવિતા શિક્ષણ એવું એક એમનો ગ્રંથ જેમાં એમણે કવિતા વિશે વિગતે લખ્યું છે, કવિતા શિક્ષણ. અને પછી નવીન કવિતા વિશે વ્યાખ્યાનો એ એમનો બીજો ગ્રંથ. અને પછી લિરિક એમાં એમણે ઉર્મી કવિતાનો વિચાર કર્યો છે. અને પછી આપણી કાવ્ય સમૃદ્ધિ, આપણી કવિતા સમૃદ્ધિ એમાં એમણે એમના પંડિત યુગની અને ગાંધી યુગની કવિતા નું સંપાદન કરીને એના વિશે આગળ અને પછી ટિપ્પણમાં લખ્યું છે. એ પણ ઘણું અગત્યનું છે. તો કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો અને આપણી કવિતા સમૃદ્ધિ, આ 4ને કેન્દ્રમાં રાખીને અથવા આ 4માંથી પસાર થઈએ તો આપણને ખબર પડે કે બળવંતરાય ઠાકોર કવિતા વિશે શું માનતા. તે બળવંતરાય છે ને તે એમના વિશે જાણવાની તમને બહુ મજા પડે એવું છે. આમ આપણે બધા શું કરીએ છીએ કે બહુ કવિના વિશે, કવિતા વિશે એટલા ઊંડા ઉતરી જઈએ કે કવિ વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ એમ. બળવંતરાય ઠાકોર તો ભરૂચના હતા આપણે જાણીએ છીએ. અને પછી મુંબઈ ઘણો સમય રહ્યા. વડોદરા આવે ત્યારે કિશનસિંહ ચાવડાના ત્યાં એ રહેતા. બંને મિત્રો અમદાવાદ જાય, ગુજરીમાં પણ જાય. બળવંતરાય ચિત્ર વિચિત્ર વેશ પહેરે, ચિરૂટ સળગાવે, ફરે જાડા. બળવંતરાયનું શરીર બેઠી દડીનું અને ગળું તળું એક એવા ખાસા જાડા મોટી મૂછોવાળા વડીલ અને બધા લોકો એમનાથી ડરે એવા બળવંતરાય. એમ કહેવાય કે સવારે એ 1 લીટર એમ કહે છે પણ આપણે અચકાતા એ કબૂલ કરીએ કે લીટર દૂધ, 6 ઈંડાનો બાફેલા ઈંડાનો અને 1 ડઝન કેળાનો એ નાસ્તો કરતા એવું બળવંતરાય વિશે કહેવાય છે. બળવંતરાય બહુ અભ્યાસી વિવેચક. આ એક યાદ રાખવા જેવો મુદ્દો છે કે એ અભ્યાસી વિવેચક છે અને રસજ્ઞ વિવેચક છે. થોડા કઠોર પણ છે. કોઈ વસ્તુને એમ જ એ ચલાવી લેતા નથી. નિરંજન ભગત ચુનીલાલ મડિયાને લઈને 1940-42ના વર્ષોમાં અથવા 1938-40નું વર્ષ હશે અને બળવંતરાયના ત્યાં નિરંજન પોતાની કવિતાની એક નોટબુક લઈને જાય છે અને બતાવવાની છે બલ્લુ કાકાને. અને મળ્યા એના નાના યુવાન મિત્ર છે બળવંતરાયના, એ બધા બલ્લુ કાકા કહેતા. તો એમની પાસે જાય છે અને પછી ઓળખાણ કરાવે અને નોટ મૂકીને નિરંજન પાછા આવે છે. અને પછી કોઈ એક દિવસે જાય છે ત્યારે બળવંતરાય આમ ટેબલ ઉપર મુક્કો જોશથી પછાડે છે તો ટેબલ પરના પુસ્તકો ઊંચા નીચા થઈ જાય એટલા જોશથી મુક્કો પછાડીને નિરંજનને પૂછે છે કે એ છોકરા, કેટલી બધી છોકરીઓ તારી આસપાસ ભમે છે, ફરે છે, કેટલી બધી છોકરીઓને તું પ્રેમ કરે છે? એ મતલબનો અંગ્રેજીમાં એમને પ્રશ્ન પૂછેલો. નિરંજન થોડા મૂંઝાયા હશે કેમ કે નિરંજનની એ બધી કાવ્યરચનાઓ મોટાભાગે ગીતિકાઓ હતી અને એમાં પ્રેમનું આલેખન હતું. પ્રારંભે કોઈ પણ કવિ પ્રેમની કવિતા કરતો હોય છે આપણે જાણીએ છીએ.
પછી તો નિરંજન એમની બહુ નજીક રહ્યા. મુંબઈ જાય એટલા વખતે બલ્લુ કાકાના ત્યાં લાઇબ્રેરીમાં જ રહે, લાઇબ્રેરી ગોઠવે અને વાંચે, અને એમ એ બલ્લુ કાકાની બહુ નિકટ આવ્યા અને એમના મિત્ર બની રહ્યા. ઉમાશંકર જોશીએ પણ 1928માં એમનું 1928-29માં એમનું વિશ્વ શાંતિ પ્રગટ થયું, અને એ પ્રગટ થયું ત્યારે એની એક કોપી એમણે બળવંતરાય ઠાકોરને મોકલેલી અને લખેલું કે પ્રતિભાવ મેળવવાનો મારો અધિકાર છે. એટલે બળવંતરાયે જરા આક્રમક થઈને એમ કહેલું કે અહીં તો રોજના આવા પતાકડા બહુ જ આવે છે, અને આ પ્રતિભાવ મેળવવાનો અધિકાર કોણે જ્યોર્જ ચોથાએ આપ્યો? એમ કરીને છઠ એમ કરીને એમણે જરા પત્ર લખેલો. અને એ જ બળવંતરાય એ જમાનામાં આ બધા નવા કવિઓ આવે ને, એ બધા નવા કવિઓને કવિતડા, કવિજંતુડા એવા શબ્દો પણ વાપરતા. એ એમનો અધિકાર એટલે હતો કે એ સારી કવિતાની માવજત કરી જાણતા. એ રાવી પાઠકની જેમ ભલે ગાંધીયુગના કવિગુરુ ન કહેવાયા હોય, પણ એમની કવિતાનો પ્રભાવ, એમની કાવ્ય વિચારણાનો પ્રભાવ આપણે ત્યાં ગાંધીયુગ અને એના પછી સુધી પણ પડતો રહ્યો છે. ખાસ કરીને વિચાર પ્રધાન કવિતાનો પ્રભાવ અમુક સમય સુધી રહ્યો, પણ એમની જે અગેય પદ્ય રચનાની વાત છે, વિચાર વ્યક્ત કરવો હોય તો કવિતા અગેય હોવી જોઈએ, છંદમાં હોય તો અર્થાનુસાર યતિમાં અટકવું જોઈએ. છંદને પોતાના બંધારણ પ્રમાણે ભલે યતિ હોય, યતિ એટલે અટકવાનું હોય. એમ બેઠી ખાટે તો એ મંદાક્રાંતામાં 4 પછી યતિ આવ્યો, 4 અક્ષર પછી ફરી વળી બધે મેળીઓ ઓરડામાં. પણ બળવંતરાયનું કહેવું એમ પણ છે કે આ અર્થાનુસાર યતિ હોવો જોઈએ. ઘણી વખતે એક અર્થ વિચાર અઢી પંક્તિ સુધી ચાલે તો અઢી પંક્તિ સુધી વાંચીને અટકવાનું હોય એમ. એટલે એમની વિચારણા આ રીતની જરા તમને જુદી લાગે, પણ એકમાંથી બીજો ફાંટો ફૂટતો હોય એમ બહુ સરળ છે એમનો કાવ્ય વિચાર. આમ જોવા જઈએ તો બળવંતરાય આ ભૂમિકાએ કવિતાને તપાસે છે. એટલું જ નહીં, જેમને એમણે કવિ જંતુડા કહ્યા હશે એમની કવિતા આપણી કવિતા સમૃદ્ધિમાં બળવંતરાય લે છે. એટલું જ નહીં, બહુ સારી રીતે એની વાત કરે છે. આપણે ત્યાં તો વિવેચકો શું છે મિત્રો કે એટલા બધા આમન્યા રાખે ને કે જયંત કોઠારી બળવંતરાયની કાવ્ય વિચારણા વિશે વાત કરતા હોય તો કલાપી કે નાનાલાલનું નામ ન પાડે. બળવંતરાય કલાપીની કવિતા વિશે એવું વિચારતા હોય કે પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારથી, તો એવું લખે કે કવિ આમ કહે છે સમયની કવિતામાં. અથવા તો જે કવિતા નરી હવાઈ હોય, જે કવિતામાં નર્યો કલ્પના વિહાર હોય, જે કવિતામાં નર્યો ભાષા આડંબર હોય, ભાષાનો આડંબર એમ, એટલે નરી શબ્દાળુતા હોય અને વાસ્તવ ન હોય એવી નાનાલાલની કવિતા વિશે, આ બંને કવિઓની કવિતા વિશે બળવંતરાય આ ભૂમિકાએ નારાજ જરૂર હતા. પણ બળવંતરાયની વીરની વિદાય જેવી કવિતા હોય કે તાજમહેલ જેવી કવિતા હોય, તો એ શરદ પૂનમ જેવી કવિતા હોય, તો એ કાવ્યરચનાઓ વિશે બળવંતરાયના ઊંચા અભિપ્રાયો પણ છે. તો આ બધી વસ્તુઓ તો હોવાની. બળવંતરાય પૂર્વે જે 4 કવિઓ સર્જકો આપણે ત્યાં થયા અને એમણે કવિતા લખી અને કાવ્ય વિચાર પણ રજૂ કર્યો આનંદ શંકર સિવાય, તો આ 4ની શું ધારા હતી તે હું સાહેબ તમારી સામે ઉલ્લેખ કરું કે રમણભાઈ નીલકંઠ છે એ કવિતામાં ઉર્મિને કેન્દ્ર સ્થાને માને છે. પશ્ચિમની લિરિકલ પોએટ્રીથી એ વધારે પ્રભાવિત થયેલા છે રમણભાઈ નીલકંઠ, અને એ ઉર્મી કવિતાને જ એટલે કે ઉર્મીને જ કાવ્યનો આત્મા માને છે. આ યાદ રાખવાનું છે. બળવંતરાય ઠાકોર ઉર્મીનો સ્વીકાર કરે છે, પણ ઉર્મીને એકલી જ કેન્દ્રમાં રાખવાનું ના કહે છે. અને ઉર્મિલતાનો તો એ વિરોધ જ કરે છે. અને ઉર્મિલતા માટે એમના જમાનામાં એમની પાસે હાથવગું ઉદાહરણ તો લાઠી નરેશ કવિ કલાપીનું હતું. તો રમણભાઈ નીલકંઠની વાતને એ અમુક અંશે સ્વીકારે છે. તે રમણભાઈ નીલકંઠે રસ અને રસાભાસ અને એ બધા મુદ્દાઓ વિશે પણ ઘણી સારી વિચારણા એ વખતે કરેલી. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા એમનું કુસુમમાળા નામનો કાવ્ય સંગ્રહ બહાર પડેલો, અને કુસુમમાળાના કાવ્યો એમણે પાશ્ચાત્ય કાવ્યોના આધારે
આધાર એ શબ્દ વાપરવો બરાબર નથી, પણ એમ કહી શકાય કે પાશ્ચાત્ય કવિતાના પ્રભાવમાં આવીને એમણે આ કાવ્યો લખેલા, કુસુમમાળાના કાવ્યો. એટલે રમણભાઈ નીલકંઠે કુસુમમાળાના કાવ્યોને વધાવી લીધેલા કે બહુ સરસ કાવ્યો છે. અને મણિલાલ નભુભાઈએ એમ કહ્યું કે આ કુસુમમાળાના કાવ્યો છે એટલા પુષ્પો છે એ રંગ રૂપ ગંધ વિહીન પુષ્પો છે, એમ કરીને મણિલાલે એનો તિરસ્કાર કરેલો. તો મણિલાલ નભુભાઈ છે એ ભારતીય મીમાંસાના પક્ષકાર છે પ્રમાણમાં. પાશ્ચાત્ય મીમાંસા વિશે એમને થોડો ઉઘાડો તિરસ્કાર પણ છે. અલબત્ત એ કવિતાના કરતાં તો એ તત્વ વિચારણાના મોટા સર્જક વાચક વિવેચક રહ્યા, વિવરણકાર રહ્યા એમ કહેવું જોઈએ. નરસિંહરાવ દિવેટિયા કવિતામાં છંદને, અલંકારને, રસને આ બધાની વાત એ સ્વીકારે છે, પણ મુખ્ય શું છે અને ગૌણ શું છે એ મુખ્ય અને ગૌણનો ઓછા વાર વિવેક કરે છે, એ બધાનો સ્વીકાર કરતા લાગે. એટલે બળવંતરાયે એમાંથી એમ માને છે કે કોઈ એક વિષય ઉપર આપણે સ્થિર થવું જોઈએ. આનંદશંકર ધ્રુવ છે એ આમે એમના સાહિત્ય વિશેના વિચારો કે જીવનના વિચારોમાં એ સંતુલનવાળા માણસ છે. એમ બંને વસ્તુઓને વિચાર, પશ્ચિમની કાવ્યધારા કે કાવ્ય વિચારનાનો એ વિચાર કરે છે, ભારતીય કાવ્ય પરંપરા અને કાવ્ય વિચાર પરંપરાનો પણ આનંદશંકર ધ્રુવ વિચાર કરે છે. અને પછી બંનેમાંથી એ સારી વસ્તુ લઈને કવિતાની વાત કરે છે. અલબત્ત એ કવિતાને આત્માની માતૃભાષા કહે છે, આત્માની અમૃતમય કલા, એમ એ મતલબનો વિચાર મૂકે છે. ત્યારે આપણે સમજી શકીએ કે આનંદશંકર ધ્રુવ છે એ ભારતીય કાવ્ય મીમાંસા તરફ થોડાક વધારે ઢળેલા છે. વિવેચનનું વિવેચન નામનું પુસ્તક જયંત કોઠારીનું છે, અને જયંત કોઠારીએ સાહિત્ય વિચારણાનો પરિપાક કાળ એમાં એમણે પંડિત યુગના 4-5 વિવેચકોની વાત કરેલી છે, અને બળવંતરાયને એક આખું પ્રકરણ ફાળવેલું છે, બળવંતરાયની કાવ્ય વિચારણા નામનું. તમને વિદ્યાર્થી મિત્રોને હું એ ભલામણ કરું કે તમે બળવંતરાયનું જયંત કોઠારીએ જે વિવેચનમાં એ પ્રકરણ લખ્યું છે એ તમને વધારે અનુકૂળ થશે અને વધારે જલ્દીથી તમને એ પહોંચશે. વાત આપણા વિવેચનની, એવો શિરીષ પંચાલનો આપણા 7-8 વિવેચકો વિશે, એમની વિવેચન વિચારણા વિશે, એમની કાવ્ય વિચારણા વિશે વિચાર કરતો અતિ મહત્ત્વનો ગ્રંથ આપેલો છે. પછી એની સંપૂર્તિનું બીજું પુસ્તક નાનકડું એમણે કરેલું, એ પણ તમે વાંચી શકો. પણ મને વાંચતા એવું લાગ્યું કે હું પોતે પણ એમાંનો દરેક લેખ 2 કે 3 વખત વાંચું અને પછી હું સમજું, કેમ કે એમાં એમણે શિરીષભાઈ બહુશ્રુત અને બહુ વાંચનારા વિદ્વાન વિવેચક છે. હું પંડિત શબ્દ પણ મને એમના માટે વાપરવાનું મન થાય એવા એ વિદ્વાન વિવેચક છે. અને પશ્ચિમના સંદર્ભો, ભારતીય સંદર્ભો, સમકાલીન સંદર્ભો કેટલું બધું લઈને એ હંમેશા કોઈની વિચારણા, કાવ્ય વિચારણાને તાગે છે. અને એ જેની વિચારણા કરતા હોય, જે સર્જકની કાવ્ય વિચારણા વિશે વાત કરતા હોય, એનો દોર હંમેશા સંધાયેલો રહે અને તૂટવા ન દે એ રીતે વાત કરે. પ્રમોદકુમાર પટેલે પ્રતીતિમાં એ વિશે વાત કરી હોય કે આપણા બીજા વિવેચકોએ પણ બળવંતરાયની કાવ્ય વિચારણા વિશે વાત કરેલી છે. તો હવે આપણે બળવંતરાયની કાવ્ય વિચારણા વિશે 4 મુદ્દા છે, એ 4 મુદ્દા વિશે હું તમારી સામે ટૂંકમાં વાત રજૂ કરું. હું 4 વાત તમને કરી જાઉં તો તમને આમ વર્ગમાં બોલતો હું એ રીતે બોલું તો કદાચ તમને વધારે મજા આવે, અને મને પણ એમ થાય કે વિદ્યાર્થીઓને તો આ રીતે જ વાત કરવી જોઈએ. તો બળવંતરાય ઉર્મિને બદલે, ઉર્મિનું મહત્ત્વ નથી આંકતા એમ નહીં, પણ જાણે રમણભાઈ નીલકંઠની વાત કરતા હોય કે રમણભાઈ નીલકંઠે કવિતામાં ઉર્મિને બહુ મહત્ત્વ આપ્યું ને ઉર્મિને જ કાવ્યનો પ્રાણ માન્યો, કાવ્યનું કેન્દ્રબિંદુ માન્યું. બળવંતરાય ઠાકોર એને બદલે એમ કહે છે કે કવિતામાં અર્થ, વિચાર અને ઉર્મિ ત્રણેયને સ્થાન હોય છે. જુઓ, બળવંતરાય કહે છે કે કવિતામાં અર્થ, વિચાર અને ઉર્મિ ત્રણેયને સ્થાન હોય છે. અર્થ તો હોવાનો જ એમ. અને હું તો તમને કહું કે આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે કવિતાનો મને અર્થ સમજાય તેવો જ મને આનંદ થાય છે, તેવો જ મને રસ પડે છે.
એટલે કવિતામાં અર્થ સમજાયો એટલે અર્થાનંદ થયો, રસાનંદ થયો, કાવ્યાનંદ થયો, એમ આપણે જરૂરપણે કહી શકીએ. તો બળવંતરાય આ અર્થની જિકર કરનારા અર્થપ્રધાન કવિતાના કવિ છે, વિચાર પ્રધાન કવિતાના વિવેચક છે, કે એનો પક્ષ લેનારા વિવેચક છે. એ કહે છે કે કવિતામાં વિચાર તો હોવો જોઈશે. એ તો ત્યાં સુધી શબ્દ વાપરે છે કે દર્શન હોવું જોઈએ એમ. અને દર્શન કઈ કવિતામાં હોય? તો એ કહે છે કે તમે નાની નાની કવિતા લખો, નાનકડી રચનાઓ લખો, એ કવિતા તો ઉર્મિની વાત કરે, લાગણીની વાત કરે, ક્યાંક વિચારનો ટુકડો કે તરંગને મૂકે. પણ જે દ્વિજોત્તમ કવિતા છે એ વિચાર પ્રધાન દીર્ઘ કવિતા છે. એટલે વિચાર પ્રધાન કવિતાની વાત કરતાં કરતાં એ દીર્ઘ કવિતા સુધી ગયા. મને તો તમને ઉદાહરણ આપીને વાત કરવાનું મન થાય મિત્રો, કે ઉદાહરણ એ રીતનું હું તમને આપું કે બળવંતરાય ઠાકોરની પોતાની જ કવિતા જુઓ. આરોહણ નામની કવિતા છે, એમની દીર્ઘ કવિતા છે. અથવા તો સુખ દુઃખ સોનેટ માળ, એમાં એમણે સુખ દુઃખ વિશેનો વિચાર કરેલો છે સોનેટ કવિતામાં. હવે તમે એક વસ્તુ વિચારો કે વિચાર પ્રધાન કવિતા છે ને એ થોડીક એટલે થોડી શુષ્ક હોવાની. જ્યારે કવિતા પાસે આપણી, મારી તો આજે પણ કવિતા પાસે એ અપેક્ષા હોય છે કે કવિતામાં જો ઉર્મિ ન હોય, કવિતા જો તમને અડતી સ્પર્શતી ન હોય, કવિતા જો તમારામાં સંવેદન ન જગાવતી હોય, અને કવિતા માત્ર જળ જંગલ ને જમીન અને આ બધા અમારા છે ને આ બધા ચઢાઈ કરે છે ને આક્રમણ કરે છે એમ લખવાથી વિચારો વ્યક્ત થાય છે, કવિતાનું એક ક્ષેત્ર નથી, એમ હું તો આજે પણ માનું. પણ બળવંતરાય એમ માનતા હતા કે આ વિચાર વ્યક્ત થાય તો વિચાર રસાઈને આવવો જોઈએ, ઉર્મિમાં રસાઈને આવવો જોઈએ. બે ઉદાહરણ બીજા આપું તમને કે સળંગ સળિયા પરે સુંદરમનું કાવ્ય છે, અને થોડી વાર બાજુ પર રાખીને હું એક કિલ્લાને તોડી પડાતો જોઈને, એવું સુંદરમનું 5-6 કાવ્યોનું એક ગુચ્છ છે. એક કિલ્લો જૂનો થયો છે અને એને તોડી પાડવામાં આવે છે. એને જોઈને કવિ પોતાના વિચારો વ્યક્ત કરે છે કે આ કિલ્લો બન્યો હશે ત્યારે ધૂપ દીપ નૈવેદ્ય એનું ખાતમુહૂર્ત કરનારા એ વખતે શરણાઈઓ વાગતી હશે, વાજા વાગતા હશે, ગોળધાણા વેચાતા હશે, અને કેવું કેવું હશે. આજે ત્યાં કશું નથી, આજે માત્ર ઘણના ગાવ પડે છે, ધૂળ ઉડે છે. તો શું થયું એમ? જીવન આ છે મિત્રો, બે છેડાની વાત કરે છે. અને એટલે એ વિચાર પ્રધાન કવિતાનું ઉદાહરણ થયું. બળવંતરાયની વિચાર પ્રધાનતાનો પ્રભાવ આપણે ત્યાં ગાંધીયુગની કવિતા પર પડ્યો. એક હું માનું છું કે ઉમાશંકર જોશીના શૈલી અને સ્વરૂપ નામના પુસ્તકની પહેલી આવૃત્તિમાં અમે એક ચિત્ર જોતા હતા મોડાસા ભણતા ત્યારે. એક એવું ચિત્ર હતું કે કવિતાની પાલખી દોરેલી છે, એટલે પાલખી જેવો ભાગ, અને એના આગળ ગાંધીજી ચાલે છે. એ પાલખીનો એક છેડો, આગળનો છેડો ગાંધીજીના ખભા પર છે, વચ્ચે કવિતા દેવી બિરાજ્યા છે, અને પાછલા છેડા પર બળવંતરાય ઠાકોર ચાલે છે. એટલે ગાંધીયુગની કવિતા પાલખીનો એક છેડો ગાંધીજીના ખભે છે અને બીજો છેડો બળવંતરાય ઠાકોરના ખભા ઉપર છે. અર્થાત ગાંધીયુગની કવિતામાં જે સંવેદન છે, વિચાર છે, એ ગાંધી પ્રભાવિત છે, અને જે અભિવ્યક્તિ રીતિ છે, કવિતાની સંરચના છે, એ બળવંતરાયના પ્રભાવે કરીને આવેલી રચના રીતિ છે. ઉમાશંકરનું એક કાવ્ય છે, કાવ્યગુચ્છ છે રાધર એમ કહેવું જોઈએ, સોનેટ માળા, તે આત્માના ખંડેર. એમાં પણ એમણે જીવન વિચારને વ્યક્ત કરેલો છે કે જીવન કેવું દોયલું અને દુર્ગમ છે, એ હંમેશા આપણી કસોટી કરે છે. પણ આપણે તો માણસ છીએ, એટલે આ ભૂમિના એક દિવસ વિજેતા બનવાનો કવિ આપણને એક પ્રાણ એવો મંત્ર આપે છે કે આ વસ્તુ આપણે કરવી જોઈએ મિત્રો. પણ બે કવિતાની બીજી વાત કર્યા વગર રહી શકતો નથી, અને તે છે કે ઉમાશંકર એક કવિતામાં એવું કહે છે, આમ તો રહ્યા વર્ષો અને ગયા વર્ષોમાં એ ઉત્તમ ઉદાહરણ છે, અને એ કાવ્યો લખાયા એ બળવંતરાયના જીવનના અંતિમ વર્ષો હતા. લખ્યા તો ઉમાશંકરે, પણ 1953-54ની વાત છે ને, બળવંતરાયના જીવનના કદાચ અંતિમ વર્ષો છે એમ હું માનું છું. તો બળવંતરાય ઉમાશંકરની આ બે રચનાઓની વાત બાજુ પર રાખું, પણ એમાં પણ એમણે વાત એ જ કરી છે કે
આ જિંદગીના જે ગયા વર્ષો એ તો ખબર ન પડી કેમ જ ગયા, હર્ષોલ્લાસમાં ગયા, દુઃખમાં ગયા, પણ હવે જે રહ્યા વર્ષો એમાં મારે શું કરવાનું છે એની વાત એ કરે છે. તો ઉર્મિ અને વિચાર એ બેનું સંયોજન કરીને કવિતા કેવી રીતે કરી શકાય એની વાત ઉમાશંકરની કવિતામાં જોવા મળે. એમાં એક ત્રીજો નાનકડો દોરો એ એમાં પરોવાયેલો છે. તે રવિન્દ્રનાથ ટાગોરની કાવ્ય વિચારધારાનો પડઘો પણ તમને એમાં દેખાય. ખાસ કરીને ઉમાશંકરની ગમે શૃંગો ઊંચા અને ભલે શૃંગો ઊંચા જેવી સોનેટ રચનાઓ છે. એ સોનેટ રચનાઓમાં પણ આપણને વિચાર અને ઉર્મિ બંનેનું સામંજસ્ય બહુ સરસ દેખાય. એક કાવ્યમાં ઉમાશંકર કહે છે કે મને બોલાવે ઓ મૃદુલ તડકો દક્ષિણ હવા, દિશાઓના હાસો ગિરિવર તળા શૃંગ ગરવા. ઓ મને આ પર્વતો બોલાવે છે, દક્ષિણની હવા બોલાવે છે, પહાડોની ટોચ ઉપર કેવું સરસ ઝાકળ સોહી રહ્યું છે. સવારના તડકામાં જાણે કોઈ બાળક ઢળી શૃંગ સ્તરથી પીડતો તડકો અમૃત પીતો હોય એવું એક દ્રશ્ય કવિ આપણી સામે મૂકે છે. તો એક તમે જુઓ કે કવિતા તમને દેખાય, ઉર્મિ કેવી રીતે રસાઈને, પણ એ કાવ્યના અંત તરફ જતાં કવિ એમ કહે છે કે ગમે શૃંગો કિંતુ જનરવ ભરી ખીણ મુજહો. મને શૃંગો તો ભલે ઊંચા ને ગમે એવા હોય એમ, ભલે શૃંગો ઊંચા અવનિતલ વાસો મુજ રહો. શિખરો ભલે ઊંચા હોય, મને ગમતા હોય, પણ અંતે તો મારા હૃદયની ખીણમાં મનુષ્યનો વાસ હોય. મારે તો પૃથ્વી તળેટીમાં જ્યાં માણસો છે, જ્યાં વૃક્ષ અને વિથિકાઓ છે, જ્યાં ઝૂંપડા છે, ઘર છે, જ્યાં સાંજ પડે ગૃહિણીઓ દીવો પ્રગટાવે છે, બાળકો નિમિલિત નેત્રે રમી રહ્યા છે, એવી જગ્યામાં મારો વાસ હોય એમ કવિ કહે છે. કેવી સરસ કવિતાઓ છે સાહેબ આ બધી. અને આજે આપણે ક્યાં રવાડે ચડી ગયા છીએ, ગઝલ અને કૃતક ગીતોના રવાડે ચડી ગયા છીએ. તો કાવ્ય વિચાર હંમેશા તમને ખાળે વિચાર કરતા કરે તે કાવ્ય વિચાર, તે બળવંતરાયનો કાવ્ય વિચાર છે. આ અર્થમાં બળવંતરાય આજે સૌથી વધારે પ્રસ્તુત પણ છે એમ મારે કહેવું જોઈએ તમને. તો આમ અર્થ અને વિચારની કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા કહે છે. એની સાથે જ એમનો બીજો વિચાર સંકળાયેલો છે, એ કવિતામાં પ્રેરણાનું શું મહત્ત્વ છે. તો બળવંતરાય એ કહે છે, તમારે તો પછી પરીક્ષા આપવાની ને એટલા બધા પરીક્ષાવાળા બધું પૂછવાના, પણ આપણે એને જરા બાજુ પર રાખીને એમાંથી તો મળી રહેશે જવાબ. પણ પ્રેરણાની વાત તો આપણે ત્યાં સ્વીકારાયેલી જ છે કે ભાઈ કવિને પ્રેરણાનો અંદરથી એક ધક્કો આવે છે ત્યારે કવિતા આવે છે. પણ એની સાથે જોડાયેલી વાત છે મિત્રો, એ પ્રતિભાની વાત જોડાયેલી છે. આજીવન એક વિશિષ્ટ પ્રકારનો સંસ્કાર તમને મળે છે, જે વિજ્ઞાનીને પણ મળે છે, ગણિતવાળાને પણ મળે છે. એ વિશેષ પ્રતિભા છે, એ વિશેષ સંસ્કાર લોહીમાં ઇનબિલ્ટ હોય છે, આપણા લોહીમાં એ જન્મથી મળે. અને તમે એને ઓળખી જાઓ અભ્યાસ કરતી વખતે, અને તમે ગણિતજ્ઞ થાવ, તમે વિજ્ઞાની થાવ, તમે કવિ થાવ, તમે ચિત્રકાર થાવ, તમે સંગીતકાર થાવ, પણ એ માટે તમારે શું કરવાનું છે, પછી પ્રેક્ટિસ કરવાની છે. એમ પછી તમારે વ્યુત્પત્તિ, કાવ્યજ્ઞને મળો, કવિતા વાંચો, કાવ્યશાસ્ત્રને વાંચો, કલાઓને વાંચો, સૌંદર્યશાસ્ત્રને વાંચો, આ જગતને ખુલ્લી આંખે જુઓ, નિરીક્ષણ કરો, પરીક્ષણ કરો, સંવેદનને સંચિત કરો, અને એ સંવેદનને અનુભૂતિ બનવા દો. એ અનુભૂતિ પછી તમને પ્રેરણાનો ધક્કો આપશે. એમ અનુભૂતિ જ્યારે બહાર આવે છે, પ્રેરણાના કોઈ કાળે, કોઈ ક્ષણે, કોઈ એક નાજુક ક્ષણે પહેલી પંક્તિ સ્ફુરે. તમે નવરા બેઠા હોવ, કવિ હોવ અને કાગળ પેન લઈને બેસો અને કવિતા ના આવે મિત્ર, અને તમે બહુ જ રોકાયેલા હો, બહુ જ કામમાં હો, અને કવિતા આવે અને તમારે ગમે ત્યાં લખી લેવી પડે. કેટલાક તો એવા હોય છે કે એમને આખી કવિતા યાદ હોય છે, લખી લેવાની પણ જરૂર હોતી નથી. તમને ક્રોચે યાદ આવે, ઇન્ટ્યુશન ઇઝ ધી એક્સપ્રેશન. કવિના ચિત્તમાં તો એનો જબકારો થયો એટલે એ કવિતા એણે લખી લીધી. પણ કવિતા જ્યારે શબ્દનું રૂપ લે છે અને એમાં એવી ભવ્યતા આવે છે, ત્યારે કવિતામાં એક જાતની ઉદાત્તતા પણ આવે છે. લોન્જાઇનસ જે ઉદાત્તતાની વાત કરે છે તે ઉદાત્તતાની વાત છે. કવિતામાં કવિ હંમેશા સાદા શબ્દોથી કામ નથી લેતો, એમાં વ્યંગ્યાર્થ હોય,
એની ઉક્તિ વક્ર અર્થવાળી હોય, વક્ર ઉક્તિ વક્ર અર્થ આપતી હોય, સીધો અર્થ ના આપે તે. આમ કેટલી બધી વસ્તુઓ જોડાયેલી હોય છે એની સાથે. બળવંતરાય પ્રેરણાનો એટલે અંશે સ્વીકાર કરે છે અને એ સ્વીકારની સાથે પ્રતિભાની માવજતની વાત કરે છે કે પ્રતિભા હોય એની માવજત કરવી પડે. પ્રેરણાનો સ્વીકાર કરતી વખતે બળવંતરાય કહે છે કે કવિતામાં નૈસર્ગિકતા તો હોવી જોઈએ ને. એમ કેટલી સારી વાત છે. નહીં તો તમે નર્યા વિચારની કવિતા કરો તો એમાં ગોઠવેલું વધારે હોય. પણ એ નૈસર્ગિકતાનો સ્વીકાર કરે છે કે કવિતામાં આવેગ હોય, આક્રમકતા હોય, એ બધી જ વસ્તુઓનો સ્વીકાર તો હું કરું જ છું. એમ એ કહે છે કે બધી વસ્તુઓ હોવી જોઈએ. પણ હું રમણભાઈની જેમ માનતો નથી, રમણભાઈ નીલકંઠની જેમ કે રચના ગોઠવેલી રચના હોય તો એ રચના પણ ઉત્તમ રચના હોય. તો બળવંતરાય કહે છે કે એવી ગોઠવેલી રચનાઓ નો પક્ષ હું લેતો નથી. એટલે એમણે એમ કહ્યું કે કવિતામાં પ્રેરણા હોય, પ્રતિભાના બળે એની સંરચના. અહીં જુઓ, ગોઠવેલી વાત કરે છે ત્યારે એનું સ્ટ્રક્ચર, એ કવિતાનું સ્ટ્રક્ચર અંદરની ઉર્મી સાથે, અંદરના વિચાર સાથે જોડાયેલું હોય. એનો છંદ અને લય લઈને એ આવ્યું હોય, એની ભાષા લઈને એક માળખું આવ્યું હોય અને એવી સંરચનાવાળી કવિતાનો એ સ્વીકાર કરે છે. ગોઠવેલી રચના આ અર્થમાં એ કહે છે. એને ગોઠવેલી રચના એટલે માત્ર કૃતક એવું નહીં. એમ રમણભાઈ નીલકંઠે એક વખત એમ કહ્યું કે ભાઈ કવિતા તો ઉર્મિના આવેગથી આવે તે જ, ગોઠવેલી રચનાઓ કૃતક બનાવટી હોય ન ચાલે. બળવંતરાય બંને વસ્તુનું સંતુલન કરતાં કહે છે કે ગોઠવેલી રચના પણ ઉત્તમ હોઈ શકે જો એ અંદરના આવેગ સાથે જોડાયેલી હોય, એની રચના તમને અર્થ બરાબર આપતી હોય અને એ સહજ આવેગનો તો સ્વીકાર, નૈસર્ગિકતાનો સ્વીકાર કરે છે. એ મુદ્દો મહત્ત્વનો છે. ત્રીજી વાત કરે છે બળવંતરાય ઠાકોર, તે આ બે કવિઓની કવિતા એમણે એમના જમાનામાં વાંચી હોય, સમકાલીનો છે બંને. એક બાજુ તમે જુઓ કે કાંત જેવા કવિ એમના સમકાલીન કવિ છે, મિત્ર કવિ છે, અને એમણે તો કેટલું બધું આપ્યું એમની કવિતામાં. કાંતની કવિતા ખરેખર તો વિચાર અને ઉર્મી એ બંને, એક બાજુ કથન છે, બીજી બાજુ ઉર્મી છે. એક બાજુ વિચાર અને દર્શન છે અને બીજી બાજુ એને કાવ્ય રૂપ આપતી પ્રકૃતિ છે, માનવ મન છે. એનું સરસ આલેખન કરેલું છે. તો બળવંતરાય આનો વિરોધ કરે છે, તેનો એ ભાષા આડંબરનો વિરોધ કરે છે કે શબ્દાળુતા ન હોવી જોઈએ. એ વખત એમના મનમાં નાનાલાલ હશે, જેમ દેખીતી વાત છે. એમણે ડોલન શૈલીની વાત કરી હોય કે બીજી જે વાતો કરી હોય, એ બધી વાતો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે બળવંતરાય એ પ્રકારની કવિતાનો વિરોધ કરે છે. એકલો ભાષા આડંબર ન ચાલે. માત્ર અલંકારોથી કવિતા નથી બની જતી, માત્ર છંદ આવવાથી કવિતા નથી બની જતી. છંદમાં તો તમે ને હું પત્રોએ લખી શકીએ. આપણે ત્યાં નહીં કેટલાક બધા લોકો વાગ્મીતાપૂર્ણ વક્તવ્ય આપીને લોકોને આમ વશ કરી લે છે. તમે તો સુરેશ દલાલને નહીં સાંભળ્યા હોય, પણ સુરેશ દલાલ પણ વાગ્મીતાપૂર્ણ બોલતા, જેમાંથી તમને વસ્તુ દાણા ઓછા મળે અને ફોતરા વધારે મળે. ગુણવંત શાહ પણ એક જમાનામાં આ પ્રકારનું વક્તવ્ય આપતા કે એમાં બધું ગોઠવેલું, બધું કૃતક બધું બહુ હોય. તો ભાષાનું આડંબર નહીં, પણ ભાષાની સહજતા, સરળતા અને એની સાથે ભાષાની ક્ષમતાની વાત પણ એ કરે છે, જેમ કે કાંતની કવિતામાં હોય તેવી. પણ આની સાથે એક બીજી વસ્તુ જોડે છે બળવંતરાય, અને તે છે અનાત્મલક્ષિતા, એટલે કે બિનંગતતાની વાત કરે છે. કવિતામાં બિનંગત વલણો બહુ અગત્યના છે. એટલે કે તમે જુઓ કે આમાં ભલભલા પશ્ચિમના વિવેચકોએ પણ વિચારણા કરી હોય ને પાછી બદલી હોય. એમ એલિયટનો કિસ્સો પણ એ સંદર્ભે તો જાણીતો છે કે કોઈ કવિ એમ કે હું પરંપરાનું અનુસંધાન ન હોવું જોઈએ અને કવિતા માત્ર અનાત્મલક્ષી હોવી જોઈએ, અને પછી પાછળથી એને બદલવું પડે કે ના, કવિતા પરંપરા સાથે ન જોડાયેલી હોય એવું તો કેમ બને. તમે પરંપરાને આત્મસાત કરી લો અને પછી પરંપરાને બદલે તમે પ્રયોગશીલ બનીને જુદું કામ કરો, પણ પરંપરામાં ગયા વગર, પરંપરાને જાણ્યા વગર તમે તમારી ઇમારતની નવી ઈંટ મૂકી શકતા નથી. એ વસ્તુ તો હોવી જોઈએ. અને એ જ રીતે તમારો પોતાનો અનુભવ હોય, તમે વાંચીને મેળવ્યો
રખડીને મેળવ્યો, જીવનમાં બન્યો ને મેળવ્યો, આત્મસાત કર્યો એ અનુભવને તમે બરાબર ઠરવા દો અને પછી બને એટલો એને બિનંગત બનાવીને રજૂ કરો, ત્યારે તમારી કવિતા બિનંગત બને. હું તમને 2 ઉદાહરણ આપું કે બળવંતરાય ઠાકોરે આ જે વિચાર મૂક્યો એને આના સંદર્ભમાં આપણે વિચારીએ તો હું તમને ઉદાહરણ આપું તો કાંતના અનુભવો જીવનમાં બહુ કઠોર અને કડવા છે. નિયતિ બહુ કઠોર પરીક્ષા કરે છે. તો એમણે એ પોતાના અનુભવને બિનંગત રીતે ચક્રવાક મિથુન અને વસંત વિજયમાં એમણે સરસ રીતે મૂકી આપ્યા. અને એવી જ વાત કલાપીના જીવનમાં પણ પ્રેમનો સંઘર્ષ છે. પણ કલાપીએ આપણને જે ભરત કે એ પ્રકારના ખંડ કાવ્યો આપ્યા, બિલ્વમંગળને એ પ્રકારના કાવ્યો આપ્યા, એ કાવ્યોમાં એ અનાત્મલક્ષી ઓછા થઈ શક્યા. વળીને કવિ પોતે જ ડોકાતો હોય અને એમ કવિતા પાણી પાતળી થઈ જતી હોય. એ ઉદાહરણ પણ તમે અહીં લઈ શકો કે બિનંગતતા શું છે. તો કવિકાંતના ખંડકાવ્યો છે એ બિનંગત કવિતાના ઉત્તમ ઉદાહરણો છે. અને ચોથો મુદ્દો મિત્રો બળવંતરાયની કવિતામાં જે મહત્ત્વનો છે, અને વિચાર પ્રધાન કવિતાનો પ્રભાવ તો પડ્યો જ, પણ એ અમુક હદ સુધી પડ્યો. અને અગેય કવિતાનો પ્રભાવ એટલે કે અગેય અભિવ્યક્તિ હોવી જોઈએ એનો પ્રભાવ, અર્થાનુસાર યતિ અને અગેયતા. તો સંગીતની વાત આવી ને આમ તો સીધી આપણે ત્યાં ઘણા બધા નરસિંહ રાવથી માંડીને બધાએ વિચાર કર્યો હોય. સુંદરમે પણ એનો સંગીત સાથે કવિતાને જોડીને વિચાર કર્યો છે. બળવંતરાયની વાતને સાદી રીતે સમજીએ. બળવંતરાય એમ કહે છે કે સંગીત ઉપકારક જરૂર હશે, એની ના નહીં, પણ એ કહે છે કે સંગીત હંમેશા સ્વર માધુર્ય રચે છે. ત્યાં સ્વરનો મહિમા છે, ત્યાં અર્થનો મહિમા નથી. એટલે કવિતાને સ્વર માધુર્યની જરૂર નથી. એટલે કવિતા એમ કહે છે કે ભલે ને આપણે માત્રામેળ છંદો તો ગાઈ શકાય વધારે, અરે અક્ષરમેળ પણ ગાઈ શકાય, છતાં એ કહે છે કે તમે માત્રામેળ કે અક્ષરમેળ કવિતામાં આ પ્રકારની ઉર્મિલ કવિતાનું આલેખન કરો તો એ તો કેટલું 10 લીટી 12 લીટી 15 લીટી સુધીનું હોઈ શકે. અને માનવ જીવન તો અનેક દુઃખો, દર્દોથી, એષણાઓ, દર્શન, કેટલી બધી વસ્તુઓથી, વિષાદ, હતાશા, એનાથી ભરેલું છે. એ કંઈક તમારી 10-12 લીટીની કવિતામાં આવે નહીં. એ માટે તો સુદીર્ઘ કવિતા, અર્થાનુસાર યતિ પ્રમાણે અગેય કવિતા તમે રચો, ત્યારે તમે તમારા જીવન દર્શનને વ્યક્ત કરી શકો. એવી સરસ વાત એમણે અગેય કવિતા દ્વારા, અગેય વિચાર કવિતામાં અગેયતાની વાત એમણે કરી. એમણે કહ્યું કે કવિતાને કાવ્ય માધુર્યની જરૂર છે. હા, પ્રાસ અનુપ્રાસ હોય, છંદ હોય, અલંકાર પણ હોય, એની ના કોણ કહે છે, પણ એ રાગડા તાણીને ગાવા માટે નથી. એટલે એમણે સ્વર માધુર્ય ક્યારેક કવિતામાં મદદરૂપ થાય એ કબૂલે છે કે તમે કોઈ સરસ ગીત ગાતા હો તો એનું સ્વર માધુર્ય તમને અર્થને પામવામાં થોડીક મજા કરાવે, એની ના નહીં. પણ એ કહે છે કે આ બધું અમુક પંક્તિઓ આગળ અટકી જાય છે અને જીવન તો વધારે માગે છે, વિચાર તો વધારે જગ્યા માગે છે. હતાશા, નિરાશાને વર્ણવવા માટે મહાકાવ્ય સુધી જવું પડે છે. એટલે કવિતા, વિચાર પ્રધાન કવિતા સુધી પાછા એ અગેયતા દ્વારા પણ પાછા જાય છે તો વિચારમાં જ, અને વિચાર દ્વારા પાછા અગેય કવિતાની વાત સુધી એ આવે છે. અને વચ્ચે એમના પ્રેરણા, પ્રતિભાવ, ભાષાડંબર અને બિનંગતતાની વાત એમણે વણી લીધી હોય તો તમે જોઈ શકશો મિત્રો કે બળવંતરાય આ ચારેય વસ્તુઓ એકબીજાનામાં ગૂંથીને એમણે પોતાનો કાવ્ય વિચાર વ્યક્ત કરેલો છે. કોઠારી સાહેબે એવો મત મૂક્યો છે કે આખરે બળવંતરાય વિચાર પ્રધાનતા દ્વારા અથવા તો કવિતામાં વિચાર કેન્દ્રિત દ્વારા, વિચાર એટલે શું એ ઘણી જગ્યાએ અસ્પષ્ટ રહી જાય છે. આપણે એટલી સ્પષ્ટતા જરૂર કરીએ, હું સમજ્યો છું ત્યાં સુધી, કે બળવંતરાયને અભિપ્રેત છે એ વિચાર છે તે એ કવિતા કવિને સૂઝે છે ત્યારે એનો જે ભાવ અર્થ છે એ ભાવ અર્થને એક સંરચનામાં મૂકીને એ આપણા સુધી પહોંચાડે છે. તો આ ભાવાર્થને સંરચના મળે છે અને એ ભાવાર્થ એ સંરચનાના કેન્દ્રમાં રહીને આપણા સુધી પહોંચે ત્યારે પેલો સંવેદન વિચાર આપણા સુધી પહોંચે છે. બળવંતરાય એ વિશેષપણે કહેવા માગતા હોય એમ આપણને લાગે. તો હું માનું છું કે ઉદાહરણોમાં
આપણે ગયા અને આપણે આપણી વાત લગભગ 40 મિનિટમાં મેં કરવા ધારી હતી અને 40 મિનિટ થવા જાય છે. તો બળવંતરાય ઠાકોરનો કાવ્ય વિચાર મેં તમારી સામે મારી રીતિમાં મૂક્યો છે. વર્ગ હોય તો બહુ નિરાંતે ઘણી બધી વાત કરી શકાય, પણ હું માનું છું કે આટલી વાત પણ પૂરતી છે. વિડીયો દ્વારા તમને મળવાનું થશે એનો આનંદ છે. આ કામ મને સોંપવા બદલ શ્રી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષા આદરણીય શરીફાબેન, ભાઈ શ્રી નરેશ શુક્લ, ભરત ઠાકોર અને પન્ના ત્રિવેદી નો હું ખૂબ આભાર માનું છું અને આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર.